ઓપરેશન સિંધુ હેઠળ બુધવાર સવારે 224 ભારતીય નાગરિકો ઇઝરાયલથી ભારત પરત ફર્યા છે. ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે બંને દેશોમાંથી અત્યાર સુધીમાં 3,394 ભારતીયોને ભારત લાવવામાં આવ્યા છે. તો અગાઉ 24 જૂન રાત્રે 12:01 વાગે 282 ભારતીયોને લઈને એક ફ્લાઇટ મસહદથી દિલ્હી પહોંચી હતી. તો બીજી તરફ ભારતીય દૂતાવાસે મંગળવારે મોડી રાત્રે જાણ કરી હતી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ દરમિયાન શરૂ કરાયેલું સ્થળાંતર કાર્ય રદ કરવામાં આવી રહ્યું છે, કારણ કે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે. તો દૂતાવાસે સ્થળાંતર માટે નવા નામ નોંધવા માટે ખોલવામાં આવેલ ડેસ્ક બંધ કરી દીધો છે. જોકે એક્સ પરની એક પોસ્ટમાં દૂતાવાસે લખ્યું કે ભારત ઈરાન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને જો ત્યાં હાજર ભારતીયો માટે કોઈ ખતરો હશે તો અમે અમારી વ્યૂહરચના બદલીશું. બંને દેશો વચ્ચે વધતી જતી દુશ્મનાટા વચ્ચે ભારતે ગયા અઠવાડિયે ઈરાન અને ઇઝરાયલથી ભારતીયોને પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું હતું. તો 6 ખાડી દેશોમાં 90 લાખથી વધુ ભારતીયો છે. તો સૌથી વધુ ભારતીયો યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન અને બેરીનમાં છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.